પાટણ કોંગ્રેસ દ્વારા માર્ગ સુરક્ષા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બહુચરાજી પગપાળા જતા માય ભક્ત પદયાત્રિકોને માર્ગમાં કોઈ તકલીફ ન થાય તે હેતુથી પાટણ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ચંદનજી ઠાકોર અને કોંગ્રેસ પક્ષ તરફથી માર્ગ સુરક્ષા કેમ્પનું આયોજન સદારામ કોમ્પ્લેક્સ ચાણસ્મા ખાતે બહુચરાજી પદયાત્રિકો માટે કરવામાં આવ્યું હતું. તમામ પદયાત્રિકોને રિફ્લેક્ટેડ રેડિયમ લગાવવામાં આવ્યા. રેડિયમથી રાત્રિ સમયે જે માય ભક્તો પદયાત્રા કરે છે તેમને ઋણની કામગીરી ચાલી રહી હોવાથી અકસ્માતનો ભય સતાવતો હોય છે, પરંતુ આ રેડિયમ માય ભક્તોને લગાવવાથી અકસ્માતનો ભય રહેતો નથી. સદર માર્ગ સુરક્ષા કેમ્પના ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પાટણ નગરપાલિકા કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા, રમેશભાઈ દેસાઈ, લાલાભાઈ પટેલ, નાગજીભાઈ ઠાકોર, રાજુભાઈ પટેલ, મોહનલાલ રાણા, હરિસિંહ ઝાલા, કાંતિજી ઠાકોર, માજી સરપંચ ધારિયાલ, મોતીભાઈ દેસાઈ, જીલિયા, નરપતસિંહ રાજપૂત, જીતોડા અને બહેનો પણ હાજર રહ્યા અને માય ભક્તો માટે માર્ગ સુરક્ષા કેમ્પને સફળ બનાવ્યો હતો અને હજારો પદયાત્રિકોએ લાભ લીધો હતો. રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી, પાટણ.